નમસ્કાર, માહિર કલમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગર શહેર આપા માર્કેટ યાર્ડ પાસે જે ખેડૂતોનો કમોસી એક તો વરસાદ પડ્યો હોય, એમાં પાક બગડી ગયો હોય ને ખેડૂતો કાલના હેરાન પરેશાન હોય ને આપણા ખેડૂતો સાથે આપણે આગળની ચર્ચા કરશું। સાહેબ, કાલના છોટા હાથી છે, બોલેરો છે, ટ્રક છે, ટ્રેક્ટરો છે, આ બધા વાહન ભરીને આવ્યા છો, મગફળી ભરીને આવ્યા બરાબર। હવે કાલે એવું કીધું હતું કે સવારે ખાલી થઈ જશે, સવારે ખાલી 30 વાહન ખાલી કર્યા। બીજા અત્યારે જે 60, 70 વાહન છે એ લોકો એમ કહે કે આજ ખાલી નહીં થાય, કાલ બપોર પછી 5 વાગે ખાલી થાય। અમે કાલના આવ્યા છે એ કાલે 30 જ લેવાનું કહે છે, તો પછી બીજા વાહન રહી જાય ને પછી પરમ દિવસ 2-3 દિવસ એક વાહનનું ભાડું પડતર અત્યારે 1000 રૂપિયા। એક ખેડૂત રોકાય એના ભેગા 2 જણા હોય એટલે એનો ખર્ચો 1000 રૂપિયા। તો એક તો આમાં કમોસમી વરસાદના હિસાબે મોસમ બધી બગડી ગઈ છે, એના હિસાબે મીડિયમ ભાવ હાવ ઓછા, જે ભાવ 1500-1700 ને ગાળે હતા એને અત્યારે 1000-1100 લેવલે કરી નાખ્યા છે। આમાં ખેડૂતને કેવી રીતના આગળ હાલવાનું? અને ખોટા બાના બનાવે છે કે તમે જગ્યા નથી, તમે ઓલી બાજુ ન્યૂઝ ફેરવો, જો ખાલી ગાડીઓ એની બધી પડ્યું છે। અમારી ભરેલીમાં રોડ ઉપર અમારે ખૂંટિયાનું ધ્યાન રાખવું, સવાર સુધી જાગવું। એકવાર તો નગરપાલિકાના કચરા પાસે અહીંયા તમે જઈને ખાલી એને એ સાહેબને કહ્યું તો બેસે ખબર પડે કે હું ખેડૂતની વેદના હું 2 દિવસ થઈ ગયા સાહેબ, ખાલી અહીંયા બેસો તો ખબર પડે કે એની શું છે પરિસ્થિતિ ખેડૂતની। 2 દિવસથી સાહેબ બધા ખેડૂત હેરાન છે, ખેડૂત છે, ડ્રાઈવરો છે, ટ્રક ડ્રાઈવરો છે। હવે અમારે 30 વાહન ખાલી લીધા આજે કે 30 વાહનની ઉતરાય થશે। અહીંયા ડૂમમાં જગ્યા ખાલી છે, બાજુના ડૂમમાં જગ્યા ખાલી છે, તો કે કપાસ માટે, કપાસનું બાજુનું ડૂમ છે, આમાં મગફળી પડી છે, અત્યારે ગાડીઓ ભરાય છે એમાંથી મગફળીને। અમે કીધું આજે જે વાહન આવ્યા છે એને ઉતરાઈ લઈ લ્યો, બાકી તમે ના પાડી દો, કોઈ ખેડૂત અહીંયા હેરાન થવા આવું કોઈ માગતા નથી। 2 દિવસથી બધું કામ મૂકીને આવે બરોબર, અહીંયા 2 દિવસથી બધા ખાવા પીવાની કાંઈ બધાને હેરાન થાય છે। 2 દિવસથી ગાડીઓ લઈને બેઠા છે, અત્યારે એ લોકો કે 30 વાહન લેશું, બાકી બધા બેસો, તો 2 રાતથી હેરાન થાય છે ખેડૂત। અમારે શું કરવાનું? આટલું મોટું માર્કેટિંગ યાર્ડ છે, કાંઈક તો મેનેજમેન્ટ હોવું જોઈએ ને। આ બધી ભરેલી અમારી ગાડી બધી બારે પડી છે ભરેલી, અને આ લોકોને ખાલી ગાડી અહીંયા અંદર પડી છે। અમે જોખમ પૂરેપૂરો ગાડીમાં છે, તો અમારી પાછળ પડી છે, આ લોકોને ખાલી ગાડી છે ને ત્યાં રાખી છે અંદર, તો એ ગાડી પેલા બહાર કઢાવો, અમારી ગાડી અંદર લેવડાવો, ખાસ એટલું પેલા કરાવો। ખેડૂતોનો જામનગર શહેર આપા માર્કેટ યાર્ડનું ખેડૂતોને એવું કહેવું છે કે બહુ બેદરકારી છે ને કાલથી ખેડૂત બહુ હેરાન છે, પરેશાન છે ને આ લોકો અહીંયા બીજા ખટાળા લાઇનમાં ઊભા રહ્યા છે, એ ખાલી ગાડીઓ છે ને ખાલી કરાવે છે ને બીજા લોકો એમ કહેવાનું થાય છે ખેડૂતોને કે અમારો વરસાદ કમોસી વરસાદ પડ્યું હોય ને કોઈ જાતનું અમારી અહીંયા ફૂલ બેદરકારી છે। જામનગર શહેરથી માહિર કલમ ન્યૂઝ, બ્યુરો ચીફ સદામ શેખ, જામનગર। તમે કાલના કેટલા વાગ્યાના સમયથી આવ્યા છો? અમે કાલ સવારના આવ્યા છીએ યાર્ડની લાઇનમાં, હજી કાંઈ જવાબ અમને મળ્યો નથી। એમ કહે છે 30 ગાડી અમે લેશી, ખાલી 30 ગાડી લીધી છે, બીજા બધા લાઇનમાં પહેલાં છે, ઓલા ગૌશાળા સુધી લાઇન છે, રાધિકા સ્કૂલ સુધી। અને અમને કાલ બપોરના આમને જી નથી કે જમવા નથી વ્યવસ્થા થતી, ગાડી મૂકીને જાય તો ગાડી આગળ હાલતી થઈ જાય, ક્યારે ચાલુ કંઈનું કંઈ નક્કી નથી, એટલે અમે લાઇનમાં બેઠા છીએ એમને। આ લોકો 30 ખાલી ગાડી લે છે કાંઈ એમની, આમાં શું અમને કરવાનું? જવાબ દઈએ એમ 20 જણા કાલે લઈએ તો અમારી ગાડી કાલે ક્યાં ખાલી 2 દિવસ અમારો વારો આવશે ગાડીનો। ખેડૂના વારા અમે બધા લેવલ અમે ગાડીવાળા છીએ, ખેડૂતમાં ભેગા ભાઈઓ છે અમારા। એક તો આખા મોસમી વરસાદના કારણે પાક નુકસાન થયેલું છે, પાછું બીજા નંબરમાં આ લોકો પાસે જગ્યા નથી, ગાડી પૂરતી લેતા નથી, તો અમે બધા ખેડૂત ગાડીવાળા બધા બેઠા છીએ લાઈનમાં બરાબર। કે ચાંદી હજી પડ્યા રહીએ વાહનવાળા, એને શું કરવાનું? હાલો નહીં કંઈ 2 દી કે 1 દી હાથે ઠંડી સુધીમાં આપતા હોય ને તો વાંધો નથી, સમજી લ્યો કે 1 દીમાં બોલાવી લો ને ઠંડી બંધ રાખી દે, એ પોણ થાય, આ કઈ વાહનવાળાને શું કરું કયો? અંદર જગ્યા છે, જગ્યા છે, બધા વાહન પ્લેટફોર્મમાં ઉતરી જાય ને એટલી જગ્યા છે, તો આ બધા લાઈન કરાવો કાયમી 30 વાહન લઈએ તો 30 વાહન વેચવાની જ કેપેસિટી છે। બીજા બધા યાર્ડમાં તો દરરોજ આજે વાહન પૂછો, આજે કેટલા વાહન લીધા? 30 વાહન લીધા, કાલે 40 લીધા, તો 30-40 વાહન જ વેચવાની કેપેસિટી છે। અત્યારે યાર્ડમાં આ બધી ગાડી ખાલી કરવી હોય ને તો પ્લેટફોર્મ ઉપર થઈ જાય, હેઠે નહીં પ્લેટફોર્મ ઉપર થઈ જાય એટલી જગ્યા છે, તો આ બધા ખેડૂતને વાહનવાળાને કાંઈ હેરાન કરે? અત્યારે આ વાહન બધા લઈ લ્યો, પછી 3 દી બંધ રાખી દો, 3 દી સુધી નહીં લઈ, ઠંડીમાં 1 દી લે તો શું કરું વાહનવાળાને કયો? તમે બોલો, ઠંડી સુધી પડ્યા ખાડલા પડ્યા હજી વાળા નથી, ડબલ ભાડા ખોટા ચડાવે। યાર્ડમાં જગ્યા ન હોય, ન લેતા હોય તો આપણે સમજી કે હાલો આ નથી લેતા, પણ જગ્યા હે નથી લેતા તો એનું કારણ શું?